કૃષ્ણ અવતાર માલિકા કનૈયાના મંદિરો ઠેક ઠેકાણે આખા વિશ્વમાં છે, પણ દેવકી કે નંદ બાવાના તમને કઈ મંદિર જોવા નહીં મળે. નકળંક અવતારમાં રામા પીરના પણ મંદિરો છે. અજમલ રાજા કે મિરણદેવીના મંદિર જોવા નહીં મળે. એનાથી એક ડગલું આગળ કહું તો સાહેબ રામ અવતારમાં રામના પણ મંદિરો છે, પણ દશરથના તમને કઈ મંદિર જોવા નહીં મળે. પણ ત્યારે કદાચ કહેવાનું મન થાય કે આ ધરતી ઉપર એક જ પરિવાર એવો છે જ્યાં આખો પરિવાર પૂજાતો હોય, કારણ કે જેના સાનિધ્યમાં બેઠા છે અને એની વાત ન કરી તો સાહેબ અમારો લખધીરભાઈ છે ને એને ઉપર બેઠા બેઠા ખોટું લાગે કદાચ કે ભોળાનાથને તો યાદ ન કર્યો સાહેબ, એટલે મારે યાદ કરવા છે. અને સાહેબ આખો પરિવાર પૂજાય. બાપ તરીકે જ્યાં ભોળાનાથની વંદના થતી હોય, મા તરીકે શક્તિ તરીકે જ્યાં પાર્વતીની વંદના થતી હોય, ન્યાય વાત અટકે નહીં. અને મોટા દીકરા તરીકે જ્યાં કાર્તિકની વંદના થતી હોય, નાના દીકરા તરીકે બધા વિઘ્નોને ભાંગી અને ભૂકા કરવા વાળા એવા ગણપતિ મહારાજની વંદના થતી હોય, ન્યાય વાત અટકે નહીં. એની બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિની વંદના થતી હોય, એના બે દીકરા લાભ અને શુભની વંદના થતી હોય, જેમના ઢોરાની વંદના થતી હોય, જેમના નંદીની વંદના થતી હોય. અને છોડો સાહેબ જેનું આખું શિવત કરતો પૂજાતું હોય એવો ભોળોનાથ. અને